શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ ચેનલ પોડકાસ્ટમાં હું પારુલ જાની આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકોના વ્યક્તિત્વ વિકાસની શ્રેણીમાં આજે આપણે ચારિત્ર ઘડતરના મહત્વ વિશે પણ જાણીશું. તો ચારિત્ર ઘડતરનું મહત્વ શું છે? બાળકોના ચારિત્ર ઘડતર માટે આવા પ્રયાસો મારી દ્રષ્ટિએ પ્રભાવક બની રહે છે કે પોતાના વ્યક્તિત્વના આધ્યાત્મિક વિકાસ માટે બાળકોના જાગૃતિ લાવી અને નૈતિક સદાચાર તેમજ આધ્યાત્મિક મૂલ્યોના અભ્યાસથી એમની અનુભૂતિ કરવા માટે પ્રેરવા જોઈએ. પોતાની શારીરિક અને માનસિક શક્તિઓની જાળવણી કરવી અને તેનું ઉદ્ધીકરણ કરવું એ અત્યંત મહત્વની આવશ્યકતા છે. એ વાત બાળકોના મનમાં ભરી દેવી જોઈએ. એનાથી બાળકોનું ક્રિયાશીલતાવાળું ચારિત્ર અને તેમના વ્યક્તિત્વનો વિકાસ કરાશે. એ એમને જીવનના વિવિધ પડકારો અને હિંમતથી બુદ્ધિપૂર્વક ઝીલવા માટે શક્તિમાન બનાવશે. એમને પોતાના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાની કદરદાની કરવા માટે આપણે કેળવવા જોઈએ. એથી તેઓ એમાં વૃદ્ધિ કરશે અને આ વધુ સમૃદ્ધ વારસો આપણે ભાવિ પેઢીને આપી શકીશું. નવા સાંસ્કારિક અને પ્રાયોગિક મૂલ્યોને આપણા પરંપરાગત મૂલ્યો સાથે પૂરેપૂરો તાલમેળ કરવામાં એમને સહાય કરવા જોઈએ. એનાથી એ બાળકો આધુનિક સમાજે આગળ ધરેલા પ્રલોભનો અને સત્તાનો સફળતાપૂર્વક સામનો કરી શકશે. સામાજિક સદ્ગુણો અને કૃતજ્ઞતા ભાવને એમનામાં રેડો કે જેનાથી તેઓ પોતાના દેશબંધુઓ સાથે સક્રિય સહકાર અને સંવાદિતાના ભાવથી રહેવા શક્તિમાન બનાવશે. બાળકોને પોતાની સામાજિક જવાબદારીઓ અને કર્તવ્યનિષ્ઠા પ્રત્યે જાગૃત કરો. એ રીતે તેઓને પોતાના વ્યક્તિગત સફળતા અને ગૌરવને મહત્વના સપનોને એક રાષ્ટ્રીય અભિગમ આપો. એમને એટલી ખાતરી તો કરાવો કે જીવનની સફળતા ધન, સામાજિક સત્તા, શક્તિ કે પ્રતિષ્ઠાથી મપાતી નથી. જીવનની સફળતા એ ભીતરની શાંતિ, સુખ, તંદુરસ્તી ભર્યા પરસ્પરના વ્યક્તિગત સંબંધો હોય. સમાજે જેને જે કંઈ આપ્યું છે એના કરતાં એ વધારે સમાજને આપવાની શક્તિ હોય. કોઈ પણ માનવ એટલે અંશે બીજાના જીવનને સહાય અને સંવેદનના પાઠ શીખી શકે એનાથી મપાય છે. આ ચારિત્ર ઘડતરના 2 અભિગમો છે. પુસ્તકના ક્ષેત્રની બહાર રહીને પહેલા અભિગમમાં વિદ્યાર્થીઓને આધ્યાત્મિક કેન્દ્રિત ઔપચારિક શિક્ષણ આપવામાં આવે અને બીજા સૌથી વધારે અગત્યના અભિગમમાં વ્યક્તિગત આચરણોથી વિદ્યાર્થીને પ્રેરવામાં આવે. તમારા પુત્ર અને પુત્રી અને વિદ્યાર્થી કોને પ્રેરવા જોઈએ? તો હવે પ્રશ્ન આપણી સામે એ આવીને ઊભો રહે છે કે તમારા ઉછરતા પુત્ર પુત્રી કે વિદ્યાર્થી માટે કોણ સૌથી વધુ પ્રેરણાદાયક અને આદર્શ બની શકે છે? એમના હૃદયના ઊંડાણમાં સ્પર્શી અને સદાચારના પથે ચાલી અને સફળતા તથા આનંદ શોધવા એમને કોણ પ્રેરી શકે છે? તો જ્યારે સત્ય કામ માટે ગુરુકુળમાં જોડાવાનો સમય થાય ત્યારે પોતાના કુળ કે ગોત્ર જાણવા કે તે પોતાની માતા પાસે જાય છે. અને ઉપનિષદ કાળનો સમય હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની આનુવંશિકતાથી ઓળખાતો હોય છે. તેને પોતાની માતાનું પૂછ્યું કે હું ગુરુના આશ્રમમાં બ્રહ્મચારી વિદ્યાર્થી તરીકે રહેવા ઈચ્છું છું. હું ક્યાં વંશનો કે ગોત્રનો છું તે મને કહેશો? ત્યારે સત્યકામના માતા પરણેલા ન હતા. પ્રાચીન ભારતમાં અપરિણીત નારીના સંતાનને જ્ઞાતિ બહાર કરાતું હતું. સમાજ તેને માન્યતા ન આપતો, પરંતુ વેદોનો અભ્યાસ કરવાનો પણ અધિકાર ન હતો. તેથી માતાએ શાંતિથી જવાબ આપ્યો, બેટા, તું કયા ગોત્રનો છે તે હું જાણતી નથી, પણ હું જ્યારે મારી ફરજ નિભાવતી હતી અને સેવા કરતી હતી ત્યારે મારી યુવાનીમાં મારી કુખે તારો જન્મ થયેલો. તેથી તું કયા ગોત્રનો છે કે કુળનો છે તે વિશે હું કાંઈ જાણતી નથી, પરંતુ મારું નામ જાંબાલા છે અને તારું કામ સત્ય કામ છે.
એટલે તું તારી જાતને સત્યકામ જાંબાલ કહેજે. સત્યકામ તો મહર્ષિ હરિદ્રુમતના ગૌતમ પાસે ગયો અને પોતાને વિદ્યાર્થી રૂપે સ્વીકાર કરવા માટે વિનંતી કરી. ઋષિએ તેના પિતાનું નામ પૂછ્યું. પોતાની માતાની પૂર્ણ સત્યનિષ્ઠા અને વાસ્તવિકતાના સ્વીકારથી પ્રેરાઈ સત્યકામે પોતાની માતા પાસેથી જે સાંભળ્યું હતું તેનો નિર્ભયતાપૂર્વક પુનરુચ્ચાર કર્યો અને યુવાન છોકરાની પ્રામાણિક સનિષ્ઠતાથી ઓળખી અને ગુરુએ તેને પોતાના વિદ્યાર્થી તરીકે એનો સ્વીકાર કર્યો. અસુખ ઊભું કરતા નગ્ન સત્યના પાલન માટેનો સત્યકામનો આ અદમ્ય જુસ્સો તેને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યની અનુભૂતિ સુધી દોરી ગયો. તે ઉપનિષદ કાળના મહાન ઋષિઓમાંના એક ઋષિ બન્યા. અસ્તુ. अग्नि मंत्र तेज दे दो संतन को आज, अपनी आशीष भक्ति से मिटा दो भीति लाज. अग्नि मंत्र तेज दे दो संतन को तप करो मां श्वास हृदय, दूर करो मन का भय. तप करो मां श्वास हृदय, दूर करो मन का भय. शक्तिदायिनी विश्व सभा में, शक्तिदायिनी विश्व सभा में घोषित कर दे राज. अग्नि मंत्र तेज दे दो संतन को आज. संतान तो कैसे रहे हम सबसे पीछे. हम हैं तुम्हारी संतान तो कैसे रहे हम सबसे पीछे. आओ बढ़े हम सबसे आगे, आओ बढ़े हम सबसे आगे, लेकर शक्ति साज. जागो 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 अब की बार, हे भारत जननी. दुख दैन दूर करो मां, तीनों जगत की स्वामिनी. जागो 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 अब की बार, हे भारत जननी. दुख दैन दूर करो मां, तीनों जगत की स्वामिनी. तेरे चरण में लेके शरण हम, तेरे चरण में लेके शरण हम, स्वार्थ त्यागे आज. अग्नि मंत्र तेज दे दो संतन को आज. अपनी आशीष भक्ति से मिटा दो भीति लाज. अग्नि मंत्र तेज दे दो संतन को आज. अग्नि मंत्र तेज दे दो संतन को आज.